વલાખાની આજ કરી સગદિયાલો આવો આવો માં પાટણ વાળા મેં વલાખાન દેવી સગદિયાલો અને મારી ગરબી તોલાની પાટણ વાળા ને તેતરી ટોપલિયું હેલ્યા અને આવજે મારી અપંગી ભુવાની હોય આજ કરી શકતી આવો ને અને પાટણ વાળા મેં હાથ તારી ડુકાર પડ્યો નહીં એટલે તેતરી ડૂબલ્યો એમની કને એ મારા પિંગીને મારી તેતરી ડૂબલ્યો કે પાટણ વાળો મૂકીને દેવી જવાની રજા દેતી હોય તો ભુવા દેવી નો પૂછો ને એ માની આજ કરી બોલે આવો દેવી આજ કરી શકતે આવો અરે પાટણ વાળા में અપિંગી ભૂવો વહે તેતરી ટોપલીઓ વહે અને તેતરી ટોપલીની જવાબદારી લઈ આ અપિંગી ભૂવો મારી હકતના નામના ગોના ગાતો અને જે વખતે હકત તેતરી ટોપલીઓ હકતના કહેવા પ્રમાણે નથી રહી જે વખતે પાટણ વાળાની અંદર હાથકારી ડુકાર પડ્યો હતો અને એ વખતે આ તેતરી ટોપલીઓ અપિંગી ભુવા કનાઈ હતી હે ભુવા હે અપિંગી હે આપા આપણી દેવીને પૂછો જો રજા દે તો પરદેશ વટે માર્ગે કમાવા જવું છે કેમ કે પાટણ વાળાની અંદર હવે અન અને દોત ને ઝેર થયું છે અને તેથી અપિંગી ભુવા મારી શકતના બોલ લેવા ઉભો રહી ગયો કે દેવી આજ વસ્તી તારા હામુ નબરો નિહાકો કરે છે એ વખતે અપિંગી ભુવાને હકત બોલી હતી કે તેતરી ટોપલીને કહી દે કે હાથકારી ડુકાર હું હકત કાલ મટારી દઈશ પણ કોઈ પાટણ વાળો મૂકીને જાઓ નહીં જ્યાં જ્યાં તમારા તંબુ તોણ્યા છે એંગરી ઉંદેરાના દર છે એ ઉંદેરાના દરની માલિપા હાથ ઘાલજો બાજરી અને કોહનાના અન્નના ધાના ના કરું અને અન્નના ધગલા ના કરું અને તમારો ડુકાર મટાવા ના આવું
તો મને હાથ કરી શપથ નથી કહેવા. તે વખતે હાથકારી દુકારની અંદર આ તેતરી ટોપલીએ મારી હકતની રેની કેણી માં નતું રહ્યું. મેઘલી રાત પડીને મેઘલી રાતનો ગજલો વાગ્યો. પોતપોતાની વસ્તી લઈ આ તેતરી ટોપલીઓ ગાડા હજાયા, અન્નના દાણા લીધા અને પાટણ વાળો મૂકી અપિંગીને પૂછ્યા વગર, હકતને પૂછ્યા વગર પાટણ વાળો મૂકી અને પાટણ વાળો મૂકીને ક્યાં જ્યાં એ ત્રાબા વડનગરના વડનગરના સીમાડે આ તેતરી ટોપલીઓ પોતપોતાના તંબુ નાખે, પણ તેતરી ટોપલીઓને ખબર નથી કે ત્રાબા વડનગરની માલિપાઈ રાજાનું રાજ થઈ ગયું છે. જેથી રાજા રૂપસિંહ હાથ રોણીએ વાંચ્યો અને જ્યાં જ્યાં દેવીના ડાકલા વાગતા એ દેવીઓના પારખા લેવા જતો. અને આ વરી દેવી પૂજક નવરાત્રી આવે, ચૈતર આવે એટલે તેતરી ટોપલીઓ મારી દેવીના ડાકલા વગાડે. અને આ બાજુ મેઘલી રાત પડે, રાજા રૂપસિંહ હુવાની વેળા બને અને આ બાજુ તેતરી ટોપલીને એમની દેવીની ડાકલી વગાડવાનું મળે. ઊંઘ વેરાગ બની જાય, નીંદર આવતી નહીં. તેતરી ટોપલીઓનો અવાજ, આ ડાકલીનો અવાજ રાજા રૂપસિંહની ડેલીએ પડ્યો એટલે રાજા રૂપસિંહને નીંદર આવતી નહીં. એટલે રાજા રૂપસિંહ વજીરને બોલાવે છે અને વજીરને કહે છે આ મેઘલી રાતે મને હુવા કુન નહીં દેતું કે બાપા રાજા ત્રાબા વડનગરની અંદર પાટણ વાળામાં હાથકારી ડુકાર પડ્યો તો અને એથી તેતરી ટોપલીઓ પોતપોતાની દેવીઓ લઈ અને આ તો દેવીના ડાકલા વાગી રહ્યા છે. તેથી રાજા રૂપસિંહ મનમાં એવું ધાર્યું હાથ મારનો બંગલો અને હાથમાં માળે બિલાડીના 2 બચ્ચા લીધા, કારણ કાબરો ટોપલો ઢાંક્યો અને ઉપર જતો ઘંટીનું પૈડું મૂક્યું અને તેતરી ટોપલીને વજીરને કીધું કે હવાર પેલું મારા દરબારમાં હાજર કરો તેતરી ટોપલીને. તેતરી ટોપલીઓ આવી, રાજાને જોઈ 2 હાથ ત્રીજું માથું નમન કર્યું. રાજવીર, અમારા નાના માણસનું તમારા દરબારમાં શું કામ? તેથી રાજા રૂપસિંહ બોલે કે તમે આજ 8 દાડા થયા મને હુઈ, તમે તો એવી કઈ દેવીઓના ડાકલા વગાડો અને મને રાજા રૂપસિંહ નહીં હોવા દેતા. આ દરબારમાં તમારી દેવીઓ બોલાવો અને મેં રાજા રૂપસિંહ હું પરમાણ મૂક્યું છે એ બતાવો. તેથી તેતરી ટોપલીના ડાકલા હતા ને ફૂટી ગયા હતા તો એ રાજા રૂપસિંહ નું પરમાણ મૂક્યું મળ્યું નતું. તેથી રાજા રૂપસિંહ હું કહેતો હતો
કે તમે ભુવા નહીં ધુતારા છો અને તમને ને હવનના ધૂપ નહીં મરચાના ધૂપ આલવા છે અને તમને ને તંબુ નહીં પણ મારી બાલ કોટરી જે છુવા કોટરી છે ને છુવા કોટરી એમે પૂરવા છે. એમેથી એક ભુવો બોલ્યો કે બાપા આ તમારું પરમાન ના આલવાનું કારણ અને અમે ના પોકી હકતા હોય અને અમારી નિગાહો અહીંયા ના પોકતી હોય એમ એક એવો રાગ છે કે પાટણ વાળાની અંદર અપિંગી ભૂવો છે અમારો વડવો એને બોલાવો અને જો એને બોલાવ તમારું પરમાન ના લે ને તા ભોળા કાપી અને તલિયું તોરણ બાંધી દેજો. यदि राजा रूपसिंह बोले का अपिंगी है कौन કે દેવી પૂજક માતા કા बुआ है. વજીર ને કીધું કે ચાવ ઘોડા લઈને ઉપાડીને લઈને આવવા ને તેથી પાટણ વાળામાં આયા હો. એક હાથની માલિપા ચોંદીનો હોકો રહી ગયો હોય મારી હકતના મઢે પોતાના માથાનો અંબોળો ખોલીને પોતાની દેવીનો મઢ વારતો. વજીર ઘોડા લઈને આયા એટલે ગામની વસ્તીને પૂછ્યું કે લ્યા અપિંગી હે અપિંગી ક્યાં ગઈ છે ભૂવો કે હા મેં જે પેલો મઢ દેખાય ને મઢની જોડે જે ચોંદીનો હકો પીયો ને એ અપિંગી ભૂવો. અપિંગી કને જ્યાં એટલે રાજા રૂપસિંહના વજીરોને જોઈ સિપાહીઓને જોઈને અપિંગી ભુવાને ખબર પડી કે નક્કી મારી તેતરી ટોપલીને છુવા કોટડીમાં જ પૂરીશ મારા બાપ. કહેવાનો મતલબ તેતરી ટોપલીને છુવા કોટડીમાં પૂરી આવું હકત કહી દીધી અપિંગીને કે જે પેલા વજીર આવે ને સિપાહીઓ એમની કેરે અપિંગી તારે જવાનું છે. આ તો વજીર છે એનથી મોટો વિરાદરી મહેલ માં બેઠો રાજા રૂપસિંહ અને એને પરમાન મૂક્યું. કહેવાનો મતલબ કે પરમાન તારી તેતરી ટોપલીઓ ના લી હકી એટલે મારા અપિંગી આ રાજાએ તને મોકલ્યા છે તને લેવા માટે વજીરો તારે જવું પડશે. તેથી વજીરને બે હાથ જોડ્યા ત્રીજું માથું જોડ્યું અને વજીરને કીધું કે તમે આગળ હાલો અને હું ત્રાબા વડનગર આવું છું. પણ આ બાજુ શકતને કીધું કે શકત જોજે હો તેતરી ટોપલી તો પ્રાંજરામાં પુરાય પણ મને ના પુરાવતી. તેથી અપિંગીના વલાખાની દેવી શકત બોલી કે મારા વજીર મારા અપિંગી મા ઉપર વિશ્વાસ રાખ એવા કેટલાય રાજા આવશે તો મને શકત પોકવાની તાકાત છે તું ગભરાઈશ નહીં. આયો ત્રાવા વડનગરના સીમાડા ડાકલું વગાડતો વગાડતો અપિંગી ભુવા મેહાલે ઉભો ઉભો કે ડાકલું બંધ કર. અહીં તો કેટલાની ડાકરીની હવા નીકળી છે કેટલાને ચુમા કોટરી મેં પૂડ્યા. તારા જોડે માતા હોય તમે રાજા રૂપસિંહ હું પરમાન મૂકી દીધી. હકત બોલી કે રાજા રૂપસિંહ કારણ કાબરો બે બલારા પૂર્યા છે પણ રાજા રૂપસિંહ ને તું કે કારણ કાબરો તો બલારા તે પૂર્યા પણ જઈને ખોલ ટોપલો ખોલ અને કારણ કાબરા બે બકડા ના કરું તો મને આજ કરી શકત કહેવાની જઈને ખોલ કે તો કારણ કાબરા બલારા બે પૂર્યાસ પણ જઈને ખોલ જો બે બોકડિયા નેકરે ને તો માનજે કે મારા અપિંગીની હકત પોકી દી અને તેટલી ટોપલીના બહાર કાઢ. તેથી રાજા રૂપસિંહ જઈને જોવે છે ટોપલો ઉગલે છે કારણ કાબડા બે બલારાના જગાએ મારી આજ કરી
એ મારી 33 તોલાના વ્યવહારની દેવી સખત બે બોકડિયા બનાવે બાપ કારણ કાબરો કે કારણ કાબરો બે બોકડિયા તો કાઢ્યા એટલે રાજા રૂપસિંહ ડેલીએથી હેઠો આવ્યો પોતાની પાઘડી કાઢીને અપિંગીના પગમાં મેકીને રાજા રૂપસિંહ બે હાથ જોડી ત્રીજું માથું નમન કર્યું કે હે રાજ એ દેવી પૂજક એ અપિંગી ભુવા તારી દેવીને જાજી ખમા આવું કરવાનું કારણ એક જ કે હું હાથ રોણીઓ વાંચ્યો છું મારા વાંગને એકય દીકરો નહીં તેથી અપિંગી ભુવા બોલે કે તું મને વચન દે મારી હકત દીકરા તો હાલે પણ દીકરો પૈને વહુ લાવે ને તલિયું તોરણનો દોતીલ બકરો હાલીશ કે જા વચન તો લે આ હાથ દાના હાથે રાણીને કરાઈ દેજે એક નહીં એક દીકરો નહીં પણ જાજા સમય જતા જો તારા ઓંગને હાથ દીકરાના ઘોડિયા બંધાવું ને તો રાજા રૂપસિંહ હું અપિંગીના વલાખાની શકલ બનાવું મારા બાપ ભગવતી જોગ માયા